નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌહરિદાનમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમોર્મિ મંગલમ કુંકુંદાર્ય વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વાના વિભાવ નિયુત નિરાકાર. સ્વાનુભૂતિ દર્શન પ્રસમ મૂર્તિ પૂજ્ય બહેન શ્રી ચંપાબેનની સ્વાનુભૂતિ માર્ગ પ્રકાશક તત્વ ચર્ચા એટલે સ્વાનુભૂતિ દર્શન. સ્વાનુભૂતિ દર્શન સ્વાધ્યાયમાં આપણે પ્રશ્ન 585 સુધી સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આજે આગળ લઈએ છીએ. પાના નંબર 329. 585માં પ્રશ્નના સમાધાન પછીથી પ્રશ્ન છે, દ્રષ્ટિ, જ્ઞાન અને અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર એ બધું શું સાથે જ હોય છે? સ્વરૂપ આચરણ ચારિત્ર ક્યારે હોય? ચોથા ગુણ સ્થાને હોય, સ્વાનુભૂતિ થઈ હોય ત્યારે. અને એ સ્વરૂપ આચરણ ચારિત્રને ખરેખર સ્વરૂપ આચરણ ચારિત્ર નિશ્ચયથી જે કહીએ એ તો જ્યારે નિર્વિકલ્પ દશા છે ત્યારે છે, પણ પછી પણ દ્રષ્ટિ ત્યાં રહે છે એટલે અપેક્ષાએ સ્વરૂપ આચરણ ચારિત્ર કહેવાય છે. એટલે દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ સ્વરૂપ તરફ છે અને આત્માનું જ્ઞાન ભાન થયું છે અને એ વખતે જે આનંદની અનુભૂતિ છે એવા રત્નત્રયના પરિણામ થઈ રહ્યા છે, તો એ વખતે સમ્યક દર્શન થયું છે ત્યારે એને સ્વરૂપ આચરણ ચારિત્ર છે. અને એ સિવાય સ્વવિકલ્પ દશામાં પણ દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે અને પોતે જે છે એનું જ્ઞાન રહે છે એટલે સ્વરૂપ આચરણ ચારિત્ર હોય છે. દ્રષ્ટિ, જ્ઞાન અને અંશે સ્વરૂપ આચરણ ચારિત્ર એ બધું સાથે જ હોય છે? પ્રશ્ન કર્યો છે. પૂજ્ય બેન શ્રી સમાધાનમાં કહે છે કે દ્રષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. પોતાનું ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય અખંડ અભેદ વસ્તુ છે એ દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય અખંડ દ્રવ્ય છે. દ્રષ્ટિ તેને ગ્રહણ કરે, જ્ઞાન બધું જાણે અને ચારિત્રમાં લીનતા થાય, આ બધું એક સાથે છે. આ બધું એક સાથે છે. વિશેષ ચારિત્ર ભલે પછી થાય પણ સ્વરૂપમાં બધું સાથે જ પ્રગટે છે. વિશેષ ચારિત્ર એટલે કે ભૂની દશા થાય છે એમાં સ્વરૂપમાં વિશેષ લીનતા થાય છે ઘણો સમય સુધી, અંતર્મુહૂર્ત સુધી. એટલે બધાનો સમય જુદો જુદો હોય છે. એવું ચારિત્ર પછી પ્રગટે છે. તો ત્યારે પણ અનુભૂતિ કરી રહ્યા છે, ચારિત્ર છે. અને જ્ઞાનમાં અનુભૂતિ જે છે તે જ્ઞાનની જ પર્યાય છે. આનંદ ગુણોનું ભવન એક સાથે અંદર ચાલી રહ્યું છે એનો અનુભવ કરે છે. અહીં આગળ કહે છે કે દ્રષ્ટિનો વિષય મુખ્ય હોય, દ્રષ્ટિનો વિષય મુખ્ય હોય અને જ્ઞાન બધું જાણે, અર્થાત ભેદ જ્ઞાન કરે કે આ હું છું અને આ હું નથી, સ્વરૂપે છું અને પર રૂપે નથી, એમ સ્વપરનો પ્રકાશ જ્ઞાન કરે. ત્યારે એવો પુરુષાર્થ કરે છે ત્યારે આ રીતે હોય છે. ભેદ જ્ઞાન કરે છે. પોતે જે છે તે આ હું છું ને આ બીજું બધું નથી. અહીંયા શુભાવ પણ હું નથી, વિકલ્પ પણ હું નથી. હું સ્વરૂપે છું અને પર રૂપે નથી. શરીર, વાણી, મન આમાંનું કાંઈ નથી. આ વિકલ્પો નથી અને આ શુભ ભાવ એ પણ નહીં.
અશુભ ભાવની તો કોઈ વાત જ નથી. એમ સ્વ પરનો પ્રકાશ જ્ઞાન કરે એટલે પછી એ વિકલ્પ વિના એમ જ્ઞાન રહે છે. દ્રષ્ટિ એક પોતાને અખંડને ગ્રહણ કરે, જ્ઞાન બધાને જાણે અને સ્વરૂપ આચરણ ચારિત્ર અંશે હોય, આમ બધું સાથે હોય છે. તો એ 586માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, અંતર્મુખ વલણ થાય છે પણ તે એક ધારાએ રહેતું નથી. અંતર્મુખ વલણ થાય છે પણ તે એક ધારાએ રહેતું નથી, છૂટી જાય છે. તો તેના માટે શું કરવું? અનાદિનો એકત્વનો અભ્યાસ થઈ રહ્યો છે. પૂજ્ય બેન શ્રી સમાધાન આપતા કહે છે કે અનાદિનો એકત્વનો અભ્યાસ થઈ રહ્યો છે એટલે આ મુશ્કેલ થઈ ગયું છે. સ્વથી એકત્વ અને પરથી વિભક્ત એવો પોતાનો સ્વભાવ સહજ છે. સ્વથી એકત્વ અને પરથી જુદાપણું, પરથી વિભક્ત એવો પોતાનો સ્વભાવ સહજ છે. તો પણ અનાદિનો અભ્યાસ ટેવ થઈ ગઈ છે, તેથી પર સાથે એકત્વ સહેજે થઈ જાય છે, બાહ્યમાં એકત્વ થઈ જાય છે. અને સ્વભાવમાં પ્રયત્ન કરે ત્યારે માંડ થાય છે. બહારમાં એકત્વ બહુ સહેલાઈથી સહજ થઈ જાય છે, કેમ કે અનાદિથી એ કર્યું છે, એ અભ્યાસ છે, એટલે એ ટેવ પડી છે એટલે. અને સ્વભાવમાં એકત્વ કરવાનો પ્રયત્ન કરે તો ત્યારે માંડ થાય છે, મુશ્કેલીથી થાય છે, માંડ થાય છે. પણ થાય છે ખરું. એટલે કહે છે કે છતાં ભેદ જ્ઞાનનો અભ્યાસ એમને એમ ચાલુ જ રાખે તો પછી સહજ થાય. શરૂઆતમાં પ્રયત્ન કરીને તે અભ્યાસ ચાલુ રાખે તો જ દ્રઢ થાય. એ પછી પ્રશ્ન છે, આ 587માં પ્રશ્ન હતો, એનું સમાધાન થયું. એમાં જો કે પેટા પ્રશ્ન છે હજી, એટલે કે છે કે શરૂઆતમાં ભેદ જ્ઞાનનો અભ્યાસ સહજ કેમ ચાલતો નથી, અને પછી એનું સમાધાન પણ સાથે લીધું છે કે હું જુદો છું એમ સ્વભાવ ગ્રહણ કરી ને અભ્યાસ ચાલુ રાખે તો પછી તેને સહજ થવાનો અવકાશ છે. શરૂઆતમાં સહજ ન થાય, કેમ કે અનાદિનો પેલો ઊંધો અભ્યાસ છે ને, એટલે વારે વારે ચૂકી જાય છે, ભૂલી જાય છે, બહાર ચાલ્યો જાય છે, એમ થાય છે. પણ પછી વારે વારે આ જ અભ્યાસ કરે, સ્વભાવને ગ્રહણ કરવાનો અભ્યાસ ચાલુ રાખે તો પછી તેને સહજ થવાનો અવકાશ છે, તો પછી સહજ થાય. આત્મા સહજ સ્વભાવે છે, એ તો સ્વભાવ છે. અનંત ગુણનું ભવન એક સરખું ચાલી રહ્યું છે, એ એનો સ્વભાવ છે. એટલે આત્મા સહજ સ્વભાવે છે અને તેના જ્ઞાન દર્શન ચારિત્ર પણ સહજ છે, બધું સહજ છે. એવા પરિણામ અંદરમાં નિર્મળ થઈ જ રહ્યા છે, એટલે સહજ છે. પણ તે તરફ ઉપયોગને વાળે, એની અનુભૂતિ કરે એવો પ્રયત્ન થતો નથી ને, એટલે અઘરું લાગે છે. એટલે કહે છે કે પણ તે તરફ પ્રયત્ન નથી વળતો, તેથી મુશ્કેલી પડે છે. વસ્તુ અંદરમાં તો શુદ્ધ છે અને પરિણમન છે એ એક સરખું છે, એટલે બધું સહજ છે. પણ તે તરફ ઉપયોગ જાય ને અને એને અનુભવે, અને વારે વારે અનુભવે તો અનુભવ પણ સહજ થઈ જાય, સહેલાઈથી થઈ જાય. પણ તે તરફ પ્રયત્ન નથી વળતો, તેથી મુશ્કેલી પડે છે. તેણે શરૂઆતમાં પ્રયત્ન કરીને પોતા તરફ વળવું પડે છે. પછી તો તેનો સ્વભાવ સહજ છે,
તેથી પોતા તરફ તેની પરિણતિ સહેજે આવે છે. પછી એ તરફ જ એની રુચિ છે એટલે એ તરફ જ એ વળી જાય છે, વાર લાગતી નથી. જેમાં ખૂબ રસ પડ્યો હોય અને એમાંથી આનંદની અનુભૂતિ થતી હોય એ તરફ સહેજે જીવ વળી જ જાય છે. પહેલા પરિણતિને પ્રયત્ન કરીને પોતા તરફ વાળવી પડે છે, કેમ કે અનાદિનો ઊંધો અભ્યાસ છે ને, અનાદિનો વિભાવ ભાવે થતો હતો ને એટલે. તો 587માં પ્રશ્નનું અને એના પેટા પ્રશ્નનું સમાધાન થયું. હવે એના પછી પ્રશ્ન છે, ઉપદેશ સાંભળીને વૃત્તિમાં મજબૂતી આવતી નથી તેનું કારણ શું? ઉપદેશ સાંભળીને વૃત્તિમાં મજબૂતી આવતી નથી તેનું કારણ શું? માત્ર એ સાંભળે છે, બસ એને ગ્રહણ નથી કરતો. એને એ ઉપદેશને પરમાર્થે એ ગ્રહણ કરે તો ઉપદેશ સાંભળ્યો કહેવાય, અને તો પછી પ્રયત્ન થાય, પછી એની વૃત્તિ બહાર જાય નહીં. ઉપદેશ સાંભળીને વૃત્તિમાં મજબૂતી આવતી નથી તેનું કારણ શું? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે મજબૂતી નહીં આવવાનું કારણ પોતે જ છે, બીજો નથી. બીજો કોઈ એને બહાર લઈ જાય છે, બીજો કોઈ એને બહારની વૃત્તિ કરાવે છે એમ નથી. પોતે જ વિભાવ ભાવે જાતે થાય છે. એટલે પોતે જ મજબૂતી લાવે તો આવે. મજબૂતી લાવે એટલે કે એવો સાચી દિશામાં તીવ્ર પુરુષાર્થ કરે તો પોતે કરી શકે છે. એને એવી તીવ્ર રુચિ કેળવવી પડે. રુચિ ન હોય તો પછી કાંઈ એની મેળે બધું થઈ જાય છે એમ તો નથી. કેટલાય લોકો આ બધી વાતને સમજ્યા વગર ધ્યાન સહજ વાત કર્યા કરે. પણ ભાઈ અનાદિનો જે અભ્યાસ જે છે એમાં ઉપયોગ 12માં ને 12માં જ રહ્યો છે, તો એમાં સહજ એને ક્યાંથી ધ્યાન થઈ જવાનું? સહજ સમ્યક દર્શન કેવી રીતે થશે? એ તો 12માં જ રહેવાનો છે. અચાનક કાંઈ થઈ જવાનું છે? કોઈ ચમત્કાર નથી થતો. એને સમજપૂર્વક ઉપયોગને સ્વ તરફ વાળવાનો છે. ચિંતન ધ્યાન દ્વારા ખૂબ નિર્ણય કરી અને સ્વ તરફ ઉપયોગને વાળવાનો એને પ્રયત્ન કરવાનો છે, અને પછી એ માટે એ બેસે છે તો બસ બીજો કોઈ વિકલ્પ જે આવે છે એને સમજપૂર્વક દૂર કરે છે કે મારું સ્વરૂપ નહીં, અને એમ આગળ એ ભેદ જ્ઞાન કરતો જાય છે. તો આ બધું ધ્યાન ન કહેવાય તો શું કહેવાય? આના વિના એમને એમ થઈ જવાનું છે. ઘણા લોકો હોય એ સમજ્યા વગર એવી વાત કરે છે, ધ્યાનનો વિરોધ કરે છે. સહજ થઈ જાય, સહજ થઈ જાય. સહજ થઈ જાય એ તો ધ્યાન થાય છે ત્યારે જે આનંદની અનુભૂતિ છે તે સહજ છે. ઉપયોગ આત્મા તરફ વળ્યો છે અને જે પરિણામ થાય છે તે પરિણામ સહજ છે. પણ એવા પરિણામ કરવા માટે ઉપયોગને સ્વ તરફ વાળવો છે તો એ સહજ નથી થતું, કેમ કે અનાદિનો એને ઊંધો અભ્યાસ છે. એટલે ઉપયોગ 12માં રહ્યા જ કરે છે. અંદર જવાનો પ્રયત્ન કરે છે તો એ ઉપયોગ બહાર ચાલ્યો જાય છે. તો પછી સહજ કેવી રીતે થવાનો છે? શું સહજ છે એ સમજ્યા વગર એમને એમ લોકો બોલે છે. અહીંયા વાત ચાલી રહી છે મજબૂતીની. એના પુરુષાર્થમાં મજબૂતી નહીં આવવાનું કારણ પોતે છે, બીજો નથી. પોતે મજબૂતી લાવે તો આવે. અનાદિના એના એ અભ્યાસમાં ચાલ્યો જાય છે ને સ્વરૂપ દેખાતું નથી. અનાદિનો એના એ અભ્યાસમાં એટલે બહારના અભ્યાસમાં શુભાશુભ ભાવમાં જે ચાલ્યો જાય છે, અને સ્વરૂપ તરફ દ્રષ્ટિ જ થતી નથી તો સ્વરૂપ ક્યાંથી દેખાય? સ્વરૂપ દેખાતું નથી એટલે મજબૂતી આવતી નથી. પણ આત્માને લક્ષણથી ઓળખીને નક્કી કરવો જોઈએ. આત્માને એના લક્ષણથી, આત્મા જ્ઞાન સ્વરૂપ છે, તો જ્ઞાન દ્વારા
આત્માનો નિર્ણય કરવો જોઈએ. જે જ્ઞાન કરી રહ્યો છે તે હું છું. જ્ઞાન કરી રહ્યો છે તે ક્યાંય બહાર ગયો નથી, એ હું છું. એટલે જ્ઞાન લક્ષણથી એને ઓળખવો જોઈએ. આત્માને લક્ષણથી ઓળખીને નક્કી કરવો જોઈએ. જે આત્મા સુખ આનંદ ઈચ્છી રહ્યો છે તે પોતે સ્વયં સુખરૂપ છે. પોતે સ્વયં સુખરૂપ છે. તે બહારથી સુખ ઈચ્છતો સુખની આનંદની ઝંખના કર્યા કરે છે, પણ સુખ બહારથી મળતું નથી અને આકુળતા રહ્યા કરે છે. સુખને ઈચ્છનારો પોતે જ સુખ સ્વરૂપ છે એવો નિર્ણય કરે તો પછી તીવ્રતા થાય, એટલે મજબૂતી થાય. માટે બહારનો આશ્રય છૂટી જાય અને પોતે એકલો જ રહી જાય તો પોતામાંથી સુખ અને આનંદ પ્રગટે છે અને તે નિર્ણય પોતે કરે તો થાય છે. પોતે એવો નિર્ણય કરે તો એ નિર્ણય થાય. બાકી કોઈના આશીર્વાદથી થઈ જાય એમ બનતું નથી. ચાલવું તો એને પોતે પડે, પુરુષાર્થ તો એને જાતે જ કરવો પડે. તો એ 588માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, જે બહારનો સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન શું મિથ્યા કહેવાય? જે બહારનો સુધારો કરવા માંગે છે તેનું જ્ઞાન શું મિથ્યા કહેવાય? જો બહારનો સુધારો કરવો છે તો એ તેને માટે કરવો છે એ જરાક વિચાર કરે તો ખબર પડે કે મૂળ પ્રયોજન તો અંતરમાં સુધારો કરવાનો છે. મૂળ પ્રયોજન તો એ છે. તો એ માટે બહારમાં કેટલોક પ્રયત્ન હોય છે, શરૂઆત હોય છે, જેમ કે 7 વ્યસનનો ત્યાગ, દ્રવ્યસુખનો અભ્યાસ અને આત્મ સ્વરૂપનો નિર્ણય. આ બધા માટે જે કંઈ પ્રયત્ન કરવામાં આવે બહારમાં, એટલે શાસ્ત્રના અભ્યાસ સિવાય એવા પ્રવચન સાંભળવામાં આવે, વારે વારે અભ્યાસ કરવામાં આવે અને સામાન્ય પ્રકારે અમુક રીતે એવું બાહ્યમાં શુભ આચરણ રૂપ ચારિત્ર પણ હોય. તો એ બધું હોય, પણ એ બધું શેને માટે છે? એ બધું શેને માટે છે? પરમાર્થ સ્વરૂપની પ્રાપ્તિ માટે છે ને. તો દ્રષ્ટિ ધ્યેય ક્યાં હોય કે સ્વરૂપની પ્રાપ્તિ કરવી છે એ ધ્યેય હોય. એ ધ્યેય રાખીને બહારનું જે કંઈ સુધારો થાય, બહારમાં કોઈ વ્રત વગેરે પણ કરે તો સારી વાત છે, પણ એ શેને માટે કરે છે એ અંદરમાં નક્કી હોવું જોઈએ કે મારે તો છેવટે તો કરવાનું આ છે ને હું એને માટે જ આ કરી રહ્યો છું. એમ બહારની વાત કરવામાં આવી છે. પણ હવે બહારના સુધારામાં એવું લાગી જાય કે અંદરની વાતને ભૂલી જાય તો ક્યાંથી ચાલશે? એટલે પછી એ બહારના સુધારાની વાતમાં કોઈ એમ કે આનાથી કાંઈ નથી થતું, તેને ખરાબ લાગી જાય છે, ખોટું લાગે છે કે અમે આ વ્રત કરીએ, આ કરીએ, મંદિર જઈએ, પૂજા કરીએ, બધું કરીએ અને આ પ્રમાણે ત્યાગ વગેરે કરીએ છીએ, એની કોઈ કાંઈ કિંમત જ નથી. કે જે બહારનો સુધારો કરીએ છીએ તો એને જ્ઞાન બધું મિથ્યા કહેવાય? એને મિથ્યા દ્રષ્ટિ તમે તો કહી દો છો, તો એનું જ્ઞાન શું મિથ્યા કહેવાય? આ પ્રશ્ન છે ને બહુ ગંભીર પ્રશ્ન છે. જે પ્રશ્ન કરનારે જે પ્રશ્ન કર્યો છે એ રીતે કર્યો છે કે બધી વાતનું આ બધું કરતો હોય તો પણ એમ કે શું, તો પછી એને મિથ્યાત્વ જ છે, એનું બધું જ્ઞાન મિથ્યા જ કહેવાય? એમ કરી અને એને પ્રશ્ન કર્યો છે. તો સમાધાનમાં કહે છે કે જ્ઞાન મિથ્યા છે, કેમ કે વિભાવ ભાવોને છોડવાનો માર્ગ તે સમજ્યો નથી. એટલે બીજી રીતે કહીએ તો એ બધું બહારનો સુધારામાં જ જો રોકાઈ રહ્યો હોય અને એનાથી લાભ માનતો હોય અને એમ માનતો કે અહીંયા આ દ્વારા પણ અમે આગળ જ વધી રહ્યા છીએ, તો એ એનું મિથ્યાત્વ છે. અને એવા જ્ઞાનને, મિથ્યાત્વ સહિતના જ્ઞાનને તો અજ્ઞાન કહેવાય. કેમ કે વિભાવ ભાવોને છોડવા છે, પરમાર્થે તો આ કરવાનું છે, સ્વભાવ ભાવે થવું છે, માત્ર વિભાવ ભાવને છોડવા છે એમ નથી. કેમ કે વિભાવ ભાવ એમ છૂટતા નથી, સ્વભાવ ભાવ થાય. સ્વભાવ ભાવ એ પરિણમે ત્યારે વિભાવ છૂટે છે. એટલે વિભાવનું જોર ઘટાડે છે તો એ સ્વ તરફ વળે છે.
એટલે કે છે કેમ કે વિભાવ ભાવોને છોડવાનો માર્ગ તે સમજ્યો નથી અને બહારમાં જ રહ્યો છે. એ પણ વિભાવ છે ને, શુભ ભાવમાં રહ્યો એ સુધારો બહારમાં કરતો હોય તો એ વિભાવ છે. તો એ વિભાવ કઈ રીતે છૂટે તેનો સાચો ઉપાય તે નહીં જાણતો હોવાથી માત્ર બહારમાં જ સુધારો કરે છે અને એને જસ્ટિફાઈ કરે છે. પાછો જે બહારનો સુધારો કર્યા કરે છે, બહારથી જ સુધારો કરવા માગે છે, તેનું જ્ઞાન સાચું નથી. તેનું જ્ઞાન સાચું નથી. તે માર્ગને ઓળખતો નથી, એ માર્ગને સમજ્યો નથી. મોક્ષ માર્ગનો એને સાચો ખ્યાલ જ નથી. જેનું લક્ષ્ય નાયક ઉપર નથી, આત્મા તરફ લક્ષ્ય નથી, અને એ આત્મા પણ કેવો છે? જ્ઞાન સ્વરૂપી ભગવાન આત્મા શુદ્ધ પરિપૂર્ણ સિદ્ધ સમાન છે. એવા નાયક ઉપર જેનું લક્ષ્ય નથી, એવા ઘણા જીવો માત્ર બહારથી જ સુધારો કર્યા કરે છે, અર્થાત અશુભ ભાવનો સુધારો કર્યા કરે છે. કે શુભ નહીં અને શુભ, પણ ખરેખર જોઈએ તો એ રીતે જે શુભ છે એનાથી પુણ્યના બંધ પડે, પણ સ્વરૂપની પ્રાપ્તિ નથી થતી. વળી બીજી વાત પણ છે કે એમ કઈ અશુભનો સુધારો થઈ જાય એમ બનતું નથી. ખરેખર વાસ્તવમાં તો જેને શુદ્ધ ભાવ પ્રગટ્યો છે ને, એને અશુભ ભાવ આપોઆપ ટળી જાય છે. પછી એવા અશુભ ભાવ એવા તીવ્ર આવતા જ નથી. સમ્યક દર્શન થયા પછીથી અનંતાનુબંધીના કસાયો ક્યાં હોય છે? એ સાથે જ છૂટી જાય છે. ભલે ચારિત્ર મોહનીય કર્મની પ્રકૃતિઓ બીજી બધી પડી છે, તે છતાંય એવા એને કસાય થતા નથી. એટલે શુદ્ધ ભાવે પરિણમવું એનો મૂળ તો ઉપાય છે. કેટલાક લોકો એવા આશ્વાસનો લે છે, કઈ નહીં, આપણે શુભ ભાવે થઈએ છીએ તો એટલો અશુભ ભાવ તો ઓછો કર્યો ને. પણ ભાઈ એમાં શું થયું? એવું તો અનંત કાળમાં અનંત વાર કર્યું છે. અહીંયા કે છે અર્થાત અશુભ ભાવનો સુધારો કર્યા કરે છે, પણ તે રીતે વિભાવ વાસ્તવિકપણે છૂટતા નથી. છેવટે એ વિભાવ જ છે. શુભાશુભ ભાવમાં રહેવું એ પણ વિભાવ છે, અને ત્યાં એ રોકાઈ રહે છે. એટલે સ્વ તરફ તો વળતો નથી. અને એવી જ એને રુચિ છે, એવી શ્રદ્ધા છે, અને એને જે એમ માને છે કે સાચા માર્ગે છે, તો એનું જ્ઞાન સાચું નથી. એનું જ્ઞાન સાચું નથી. માટે તેનું જ્ઞાન સાચું નથી. તો મુમુક્ષુએ ફરી પાછો એમાં પ્રશ્ન કર્યો કે બહારથી એટલે શુભનું અવલંબન લઈને, એવો અહીંયા પ્રશ્ન છે. કોઈ સાથે બીજા હશે એને પ્રશ્ન કર્યો હશે પેલાનો પ્રશ્નને આગળ લઈ જવા માટે, સમજવા માટે. બહારથી એટલે શુભનું અવલંબન લઈને, એથી કહે છે કે અજ્ઞાની જીવ બહારથી એટલે કે શુભનું અવલંબન લઈને અશુભને છોડવા માંગે છે, પણ સાચા માર્ગને તે જાણતો નથી. આત્મા તરફ તેની દ્રષ્ટિ નથી, તેમજ આત્માના લક્ષ્ય વિભાવ છૂટે એવું કાંઈ ધ્યેય નથી. એ સમજ્યો જ નથી કે વિભાવ કઈ રીતે છૂટે. વિભાવ સ્વરૂપના લક્ષ્ય છૂટે, એમ બીજી કોઈ રીતે વિભાવ છૂટી જાય એમ બનતું નથી. આત્માના લક્ષ્ય વિભાવ છૂટે એવું એને ધ્યેય નથી, એવો વિચાર નથી, એવો પ્રયત્ન નથી. કસાયની મંદતા જીવે અનંતવાર કરી છે. મંદ કસાય કરીને અનંતવાર મુનિપણું લીધું છે. એવું મુનિપણું લઈ લીધું છે મંદ કસાય કરીને. આમ બહારથી બધો સુધારો કર્યો છે, પણ તેનું જ્ઞાન સાચું નહીં. એવું જ્ઞાન સાચું નહીં હોવાથી એ સુધારાને ધર્મ માનતો હોય તો એ જ્ઞાન સાચું નહીં હોવાથી તેને વાસ્તવિકપણે વિભાવ છૂટતો નથી. શુભ ભાવ હોય એને કારણે પુણ્યના બંધ પડે, એથી વિશેષ બીજું કાંઈ થતું નથી. શુભ ભાવ એ વિભાવ છે, એને શુદ્ધ ભાવે થવાનું છે. એ વાત તે ભૂલી જાય છે. માત્ર તેને વૈરાગ્યથી બહારનું બધું છૂટી જાય છે, પણ ખરી રીતે અંતરમાંથી વિભાવ છૂટવો જોઈએ તે છૂટતો નથી.
એટલે વૈરાગ એટલે આ બાહ્યમાં જે દ્રવ્ય લિંગ લીધું છે તે, મુનિ દશા લીધી હોય તે. પણ અંતરમાંથી વિભાવ છૂટે નહીં ત્યાં સુધી અનુભૂતિ થાય નહીં, સમ્યક દર્શન થાય નહીં, ત્યાં સુધી અંતરંગ દશા તો ચોથા ગુણસ્થાનની પણ આવતી નથી. ભલે 12માં ચોખ્ખું દ્રવ્યલિંગ હોય તો પણ. એટલે કહે છે કે ખરી રીતે અંતરમાંથી વિભાવ છૂટવો જોઈએ, તે છૂટતો નથી. કારણ કે તેનું જ્ઞાન સાચું નથી, તેની માન્યતા સાચી નથી, એ માર્ગને બરાબર સમજ્યો નથી. એટલે ક્યાં રહેવું છે, ક્યાં રહેવું જોઈએ એ સમજ્યા વગર એ 12માં ને 12માં જ રોકાઈ રહે છે. તો એ 589માં પ્રશ્નનું સમાધાન થયું. પ્રશ્ન છે એના પછીનો, હું કાંઈ ન કરું તો શું શૂન્ય ન થઈ જાઉં? આવો પ્રશ્ન પહેલા પણ આવી ગયો છે. કોઈ શૂન્ય થઈ શકે જ નહીં, શૂન્ય થવાતું જ નથી. એટલે એને એમ છે કે 12માં કાંઈક કરીએ એટલે આપણે બરાબર રહીએ, ને તો શૂન્યતા આવી જાય. આ 12માં જે કેટલાક અન્ય મતની અંદર મિથ્યા માન્યતાઓ ચાલી રહી છે ને, એવી બધી વાતો સાંભળી હોય ને એટલે આવો વિકલ્પ ઉઠે. શાસ્ત્રનો સાચો અભ્યાસ ન હોય ને એટલે આવી વાત આવે. હું કાંઈ ન કરું તો શું શૂન્ય ન થઈ જાઉં? સમાધાનમાં પૂજ્ય બેનશ્રી કહે છે કે હું કાંઈ નથી કરી શકતો, હું તો જાણનાર છું. એવી ઉદાસીનતા અને જ્ઞાયકની મહિમા જેને લાગે તે પોતે શ્રદ્ધા કરીને પરિણતિને કેળવે તો તેની સહજ દશા થાય. ખરેખર તો એને એ સમજવાની પહેલી જરૂર છે કે હું કાંઈ કરી શકું છું કે નથી કરી શકતો. એનો નિર્ણય નથી થયો ને એટલે આવા પ્રશ્ન થાય. વાસ્તવમાં આ જીવ 12માં પરનું કાંઈ કરી શકતો જ નથી. એ કાંઈ પણ જો કરી શકતો હોય તો એ પોતે પોતાના સ્વભાવ ભાવે થઈ શકે છે, એ સિવાય બીજું કાંઈ કરી શકતો નથી. 12માં કોઈનું કાંઈ કરી શકતો જ નથી. 12માં પરનું લક્ષ કરે છે અને શુભભાવ કરે છે, પણ પરના કાર્યો તો એ કરી શકતો જ નથી. એટલે હું કાંઈ ન કરું તો શૂન્ય થવાની ક્યાં વાત જ છે? આમે કાંઈ કરી તો શકતો નથી, માને છે, વિકલ્પમાં માન્યતામાં માને છે કે હું કાંઈક કરું છું, કાંઈક કરું તો શૂન્ય ન થવું, નહીંતર પછી શૂન્ય થઈ જવું. પણ વાસ્તવમાં તો એ કાંઈ કરી શકતો જ નથી. અને એનો જ્ઞાન સ્વભાવ છે, એ જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાનનો ગુણ એનું પરિણમન થયા વિના રહેવાનું છે. એના જ્ઞાન ગુણનું પરિણમન થયા વિના રહેવાનું છે, તો પછી શૂન્યતાનો પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી. અને એ જ જ્ઞાનની અંદર અનુભૂતિ કરે છે તો શાશ્વત સુખ શાંતિ આનંદની દશા સુધી પહોંચી જાય છે. બેનશ્રી અહીંયા કહે છે કે પહેલા તો ભાઈ સમજ ને કે તું કાંઈ કરી નથી શકતો, એ તો સમજ, દ્રવ્યશ્રુતનો એટલો તો અભ્યાસ કર. અને જ્યારે એમ થાય કે હું કાંઈ નથી કરી શકતો તો હું જ્ઞાન કરનાર છું, હું તો જાણનાર છું. હું પરનું કાંઈ કરી શકતો નથી, હું તો પરનો જ્ઞાતા છું. અને ખરેખર તો હું મારા જ્ઞાન સ્વભાવનો, સુખ સ્વભાવનો, આનંદ સ્વભાવનો, એવા સ્વભાવનો જાણનાર છું. હું સ્વ પર પ્રકાશક જ્ઞાન સ્વભાવનો ધરનારો છું. મારો જ્ઞાન સ્વભાવ કેવો છે? સ્વને જાણે ને પરને જાણે. એટલે પહેલું સ્વ, એટલે એવા સ્વને હું જાણનાર છું. બાકી પરને જાણવું એ પણ વ્યવહારનું કથન છે. હું કાંઈ નથી કરી શકતો પરમાં, અને પરને જાણું છું એમ કહેવું એ વ્યવહારનું કથન છે. હું તો માત્ર સ્વને જાણનાર, સ્વને અનુભવનાર છું. કેમ કે સિદ્ધ ભગવાનનો વિચાર કરીએ તો સિદ્ધ ભગવાનને શું છે? પરને જાણે છે કે સ્વને અનુભવી રહ્યા છે? સ્વને જાણે છે, સ્વને અનુભવે છે. તો એવું જ મારું પણ સ્વરૂપ છે. આવો દ્રવ્યશ્રુતના અભ્યાસ દ્વારા નિર્ણય થવો જોઈએ. અને એવી ઉદાસીનતા અને એવો જ્ઞાયકનો મહિમા જેને લાગે તે પોતે શ્રદ્ધા કરી અને પોતાની પરિણતિને
કેળવે તો તેની સહજ દશા થાય, એટલે સહજ આનંદની, શાંતિની, સુખની દશા થાય, અનુભૂતિ થાય. હું કાંઈ નથી કરી શકતો તો હું નકામો, શૂન્ય, નિષ્ક્રિય થઈ જઈશ એવું અંદર લાગતું હોય તો ઉદાસીન રહી શકે નહીં. એટલે બહારમાં કાંઈક ને કાંઈક કરવાના, ભોગવવાના કાંઈક ને કાંઈક વિકલ્પ કર્યા કરે. પરમાં એને હિત બુદ્ધિ અહિત બુદ્ધિ થાય અને પરનું કરવાના, ભોગવવાના એવા જ કાંઈક વિકલ્પો કર્યા કરે. એટલે એને જગતના પદાર્થો પ્રત્યે ઉદાસીનતા તો આવે જ નહીં, વૈરાગ્ય તો આવે જ નહીં, અને બહારમાં ને બહારમાં એ રોકાઈ રહે. શૂન્ય થવાની તો વાત બાજુ પર રહી, પણ બહારમાં ને બહારમાં રોકાઈ રહે. વિભાવ ભાવે થાય ને વધારે તો એ અશુભ ભાવે થાય. આગળ કહે છે કે જેને પ્રવૃત્તિનો રસ હોય, એને એમ થાય ને કે હું કાંઈ નહીં કરું તો શૂન્ય થઈ જઈશ, કાંઈ નહીં કરો તો તમે પ્રમાદને કારણે આળસુ થઈ જશો, એવું જ એને મનમાં લાગતું હોય એને પ્રવૃત્તિનો રસ છે. તો કે જેને પ્રવૃત્તિનો રસ હોય તેને એમ લાગે છે કે સિદ્ધ ભગવાનને કાંઈ કરવાનું નહીં. એને એવા પ્રશ્ન પણ થાય કે તો સિદ્ધ ભગવાન શું કરતા હશે? કાંઈ કરવાનું નહીં તો શું કરવાનું? તો પછી આનંદ ક્યાંથી મળે? એમ શાંતિ કેવી રીતે લાગે? સુખ કેવી રીતે અનુભવાય? બિચારા ભોળા જીવો, ભોળા એટલે અજ્ઞાની જીવો, જેને ખબર નથી, એને આવા પ્રશ્નો થાય કે સિદ્ધ ભગવાનને કાંઈ કરવાનું નહીં. અને તેમજ આ બધું છૂટી જશે તો શૂન્યતા તો નહીં આવી જાય ને. તેને અંદર સ્વભાવમાં બધું ભર્યું છે, સ્વભાવમાં બધું ભર્યું પડ્યું છે, અને આ બહારમાં કાંઈ નથી. ભારતમાં જે છે તે બધું દુઃખનું કારણ છે. ત્યાંથી દ્રષ્ટિને સ્વ તરફ ફેરવે તો એને ખ્યાલ આવે. એને અંદરમાં સ્વભાવમાં બધું ભર્યું છે એવી મહિમા, શ્રદ્ધા અંદરથી આવતી નથી. માત્ર સાંભળે એટલે થોડી વાર એવું લાગે, પણ પછી ખરેખર એને એવી સ્વરૂપની શ્રદ્ધા કે સ્વરૂપનો મહિમા એને અંદરથી આવતો નથી. એટલે આવા નકામા વિચિત્ર પ્રશ્ન થાય છે કે હું કાંઈ ન કરું તો શૂન્ય ન થઈ જવું. એના તો એ 590માં પ્રશ્નનું સમાધાન થયું. એના પછીનો પ્રશ્ન છે, સત્પુરુષના સાનિધ્યમાં આત્માની લગ્ની કાંઈક વધે ને? સત્પુરુષના સાનિધ્યમાં આત્માની લગ્ની કાંઈક વધે ને? વધે, બરાબર છે. નિશ્રામ, સત્પુરુષની નિશ્રામાં રહીએ એ બહુ ઉપયોગી થાય. જેમ એક વ્યક્તિ ચાલતો હોય અને ચાલીને ક્યાંક બીજે ગામ જતો હોય તો તડકામાં ચાલતો હોય અને છાંયડે ચાલતો હોય, એમાં જેટલો ફેર પડે એના જેવું છે. છાંયડે ચાલનારને થોડી સરળતા રહે છે, શાંતિ રહે છે. તો એવી રીતે સત્પુરુષના સાનિધ્યમાં રહેવાથી સ્વરૂપની પ્રાપ્તિમાં ઘણી સરળતા રહે છે. ક્યાંક ક્યાંક પોતાને બીજી રીતે પડવાનું થતું હોય, એટલે કે ભલે સમ્યક દર્શન ન થયું હોય તો પણ ક્યાંક બીજે બહારમાં એવા અશુભ ભાવ વગેરેમાં જવાનું થતું હોય, એ નથી થતું. સત્પુરુષના સાનિધ્યમાં રહેવાથી એક આખું વાતાવરણ એવું મળે છે અને એ જ ચાલતું હોય છે. સત્પુરુષ કોને કહીએ? કે જેને આત્માનો અનુભવ છે અને સતત દ્રષ્ટિ સ્વરૂપ તરફ રહે છે, વારે વારે સ્વરૂપનો અનુભવ કરે છે, એવા સત્પુરુષ. તો એમના સાનિધ્યમાં રહીએ, એમને જોઈએ તો પણ કેટલો બધો મોટો ફેર પડી જાય છે. કે એક પ્રકારે અંદરમાંથી એ જોઈને ઉત્સાહ આવે છે, રુચિ ઘણી વધી જાય છે, એટલે ઘણો ફેર પડે છે. પણ છતાંય પોતે કરવું તો પડે. સ્વરૂપમાં જવા માટેનો પુરુષાર્થ પોતે કરવો તો પડે. અને એ જ વાત અહીંયા પૂજ્ય બેનશ્રીએ કહી છે. સમાધાનમાં કહે છે કે સત્પુરુષનું મહાન પ્રબળ નિમિત્ત છે. એ નિમિત્ત કેવું છે? મહાન પ્રબળ નિમિત્ત કહ્યું છું. મહાન પ્રબળ, બે વિશેષ મુખ્ય નિમિત્તને માટે. સત્પુરુષનું નિમિત્ત જે છે એ મહાન નિમિત્ત છે, પ્રબળ નિમિત્ત છે. પણ નિમિત્ત છે, ઉપાદાન કારણ પોતાનું, એટલે પોતે પુરુષાર્થ તો કરવો પડે. એટલે કે છે કે પણ કરવાનું પોતાને રહે છે. એટલે શાસ્ત્રમાં આવે છે ને
કે દેવ શાસ્ત્ર ગુરુનું કે સત્પુરુષનું સાનિધ્ય ગોતીને તું તેમના શરણે જા, તેઓ કહે તેમ કર. કૃપાળુદેવે તો બહુ જ એ સંબંધી વાત કરી છે. એક સત્પુરુષને શોધી ને એમના શરણે જાય, એમની બધી ઈચ્છા પૂરી કરવામાં તને પરમાર્થે સ્વરૂપની પ્રાપ્તિ થશે, એટલે સુધી વાત કરી છે. પણ એમની ઈચ્છા શું હોય? સત્પુરુષો એમને બીજી કોઈ ઈચ્છા હોય જ નહીં. સત્પુરુષની ઈચ્છા પોતાના સ્વરૂપમાં વિશેષ એકાગ્રતા કરવાની છે. તો એવી ઈચ્છાની સાથે જે એમના સાનિધ્યમાં આવ્યા છે એ બધા પણ પોતે પોતાના આત્માનો અનુભવ કરે, એવી ઈચ્છા એમને થાય કે આ બધા પણ મારી જેમ જ સ્વરૂપનો અનુભવ કરે. ગુરુદેવ એ જ વાત કરતા હતા ને, બધા ભગવાન છો, ભગવાન થાવ. એટલે સત્પુરુષનું સાનિધ્ય શોધીને ગોતીને તું તેમના શરણે જા, એમ દેવ શાસ્ત્ર ગુરુ અને સત્પુરુષનું સાનિધ્ય શોધ. પણ છતાંય પુરુષાર્થ પોતાને કરવાનો છે. તેઓ કહે તેમ કર, કેમ કે માર્ગ દર્શાવશે તે સાચો માર્ગ દર્શાવશે. એટલે એ કહે તેમ કર. તારી મતિ કલ્પનાથી તું મોક્ષ માર્ગમાં પ્રયાણ કરવા ધારે છે તો નહીં થઈ શકે. છતાંય કરવાનું તો પોતાને રહે છે. ઉપાદાન કારણ પોતાનું છે ને, તો ઉપાદાન પોતાને તૈયાર કરવાનું રહે છે. એવી પાત્રતા યોગ્યતા પણ પાછી ઉપાદાનની હોવી જોઈએ. કોઈ કરી દેતું નથી. મુક્તિનો માર્ગ પ્રગટ કરવા માટે સત્પુરુષનું નિમિત્ત પ્રબળ છે, પ્રબળ નિમિત્ત છે. અર્થાત મુક્તિના માર્ગને ઓળખવા માટે, સહાનુભૂતિ પ્રગટ કરવા માટે જિજ્ઞાસુની ભૂમિકા, આત્માર્થતા પ્રગટ કરવા માટે ગુરુનું નિમિત્ત મોટું છે. શરૂઆત જ ત્યાંથી થાય છે એમ કહીએ તો ચાલે. આ નિમિત્ત હોય, મોટા ભાગનાને શરૂઆત એ રીતે જ થાય છે. એવા નિમિત્ત મળે છે ત્યારે શરૂઆત થાય છે. ગુરુનું નિમિત્ત મોટું છે, પણ કરવાનું પોતાને રહે છે, એ ભૂલી ન જવું. કરવાનું પોતાને રહે છે. તો એ 591માં પ્રશ્નનું સમાધાન થયું. એ પછી પ્રશ્ન છે, માત્ર જાણે પર્યાયમાં પુરુષાર્થ થતો હોય તો તેને જ્ઞાની કરે છે કે જાણે છે? પ્રશ્ન છે, પર્યાયમાં પુરુષાર્થ થતો હોય તો તેને જ્ઞાની કરે છે કે જાણે છે? એટલે પુરુષાર્થ કરે છે કે પુરુષાર્થને જાણે છે? પુરુષાર્થ કરે છે ને જાણે છે, બંને હોય. કેમ કે સવિકલ્પ દશા નિર્વિકલ્પ તો બહુ ઓછી હોય છે. એટલે સવિકલ્પ દશા તો હોય છે ને, તો એમાં વિકલ્પ આવે જ છે ને, એટલે જાણે. અને પાછો સાથે ને સાથે એ તરફ વળે છે, એટલે પુરુષાર્થ કરે છે. અહીંયા કહે છે સમાધાનમાં કે માત્ર જાણે એટલું જ નથી. પર્યાયમાં પુરુષાર્થ થતો હોય તો તેને જ્ઞાની કરે છે કે જાણે છે? તો કહે છે કે માત્ર જાણે એટલું જ નથી, પુરુષાર્થ કરે છે. અને તે એવી જાતનું જાણે છે. શું જાણે છે? કે હું જ્ઞાતા છું, હું જ્ઞાતા છું. અને આમ જ્ઞાતાની ઉગ્રતા કરે એટલે જ્ઞાનમાં પુરુષાર્થ આવી જાય છે, એટલે પુરુષાર્થ ઉપડે છે. માત્ર જાણવા ખાતર જાણે એમ નહીં. માત્ર જાણવા ખાતર જાણે તો જ્ઞાનમાં પુરુષાર્થ આવી જતો નથી. વિદ્વતા માટે જાણે તો પુરુષાર્થ આવી જતો નથી. જાણવા ખાતર જાણે એમાં પુરુષાર્થ આવતો નથી. પણ નિર્ણય કરી અને પરમાર્થે મારે આ પ્રાપ્ત કરવું છે એ માટે એ જાણે છે તો પુરુષાર્થ આવી જાય છે. અને અહીંયા તો પર્યાયમાં જયારે એવો પુરુષાર્થ થયો છે ત્યારે જ્ઞાની એ પુરુષાર્થને પણ જાણે છે. અને જાણે છે એટલું નહીં, એ વખતે એની દ્રષ્ટિ સ્વરૂપ તરફ પણ હોય છે. અને સવિકલ્પ દશા છે તો હું જ્ઞાતા જ છું, બીજું કાંઈ નથી. એમ એને જ્ઞાતાની ઉગ્રતા પણ રહે છે. એટલે બધું જ્ઞાનમાં એ સવિકલ્પ દશાનો પુરુષાર્થ પણ હોય છે. કે માત્ર જાણવા ખાતર જાણે તો જ્ઞાનમાં પુરુષાર્થ આવી જતો નથી, પરંતુ જ્ઞાયકની ઉગ્રતામાં પુરુષાર્થ આવી જાય છે. જ્ઞાતા એટલે પર્યાય છે એમ જાણ્યું. જ્ઞાતા
એટલે જાણે છે તો એમાં શું જાણે છે એટલે પર્યાય છે એમ જાણ્યું, અર્થાત જાણપણું કર્યું કે પર્યાય છે જ્ઞાતા તરીકે. તો તેથી પુરુષાર્થ આવી જાય એમ નહીં, પરંતુ જ્ઞાતા ધારાની તીક્ષ્ણતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. એટલે કે હું જ્ઞાયક છું અને જ્ઞાયક છું એને અનુભવે એવું જ્ઞાન કરે, એવી જ્ઞાતા ધારાની તીક્ષ્ણતા થાય, એને પુરુષાર્થ કહેવાય છે. હું જ્ઞાયક છું એમ જ્ઞાતા ધારાની ઉગ્રતા કરી, સ્વરૂપમાં લીનતા કરે, એકાગ્રતા કરે તો તેમાં પુરુષાર્થ આવી જાય છે. હું દ્રવ્ય જ્ઞાયક છું એમ જ્ઞાયકને જ્ઞાયક રૂપે રાખવા માટે, હું દ્રવ્યથી જ્ઞાયક છું તો જ્ઞાયક રૂપે પોતે થઈ જાય ને. એટલે કે જ્ઞાયકને જ્ઞાયક રૂપે રાખવા માટે તથા જ્ઞાયકની પરિણતિ દ્રઢ કરવા માટે, અર્થાત જ્ઞાતા ધારાની ઉગ્રતા કરવા માટે જ્ઞાની પુરુષાર્થ કરે છે. બહાર જતો ઉપયોગ તે વિભાવ પરિણતિ છે. બહાર જતો ઉપયોગ તે વિભાવ પરિણતિ છે. તેનાથી પોતે છૂટો પડીને અંતરમાં સ્વરૂપ તરફ લીનતા કરવાનો પ્રયત્ન કરે છે. જ્ઞાનીનું જાણવું એટલે માત્ર જાણી લેવું એમ નહીં, એ રીતે નથી વાત. જાણે છે કહ્યું ને એટલે કે છે કે જ્ઞાનીનું જાણવું એટલે માત્ર જાણી લેવું તેમ નહીં, પણ પુરુષાર્થ પૂર્વક નું જાણવું છે. તો એ 592માં પ્રશ્નનું સમાધાન થયું. આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ, 592 પ્રશ્નના સમાધાન સુધી.